સરકારના મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નોને વધુ વેગવાન બનાવવાના ભાગરૂપે આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં રાખી મેળા શરૂ કરાયા છે। શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરના દરેક ઝોનની અંદર રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સુરત મહાનગરપાલિકાના મેયર, મ્યુનિસિપલ કમિશનર તેમજ અન્ય પદાધિકારીઓની હાજરીમાં રાખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। રક્ષાબંધન આ તહેવારની દર વર્ષે દરેક ભાઈ બહેન આતુરતાથી રાહ જોતા હોય છે, કેમ કે આ દિવસે બહેનો ભાઈના હાથે રક્ષા કવચ એટલે કે રાખડી બાંધતી હોય છે અને ભાઈની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે અને ભારતીય સંસ્કૃતિમાં આ તહેવારનું આગવું મહત્વ ધરાવે છે। તમામ ધર્મ કે જ્ઞાતિના લોકો રક્ષાબંધન પર્વની શ્રદ્ધા ભક્તિભાવ સાથે ઉજવણી કરતા હોય છે। મારું નામ શીતલબેન નિલેશભાઈ પાનવાલા, કતારગામ વોર્ડ નંબર 6 અને આ સખી મંડળમાં અમે લોકો બધી 10 બહેનોએ ભાગ લીધો છે અને એમાંથી અમને દરેક તહેવારના અલગ અલગ જગ્યાએ સ્ટોલ મળે છે અને આ યોજનાનું નામ છે દીનદયાળ અંત્યોદય યોજના। એમાંથી અમને દર વર્ષે મળે છે સ્ટોલ અને આ વખતે રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર અમને આ મોકો મળ્યો છે, એટલા માટે અમે આ રાખડીઓ લાવીને વેચાણ કરીએ છીએ અને બધી બહેનો ભેગી થઈને ઘરે જાતે પણ બનાવીએ। કેટલી બહેનો આમાં કામ કરતી હોય? 10 બહેનો કામ કરીએ છીએ। એક મંડળમાં 10 બહેનો હોય। અમારા મંડળનું નામ છે ગરિમા સ્વસહાય। કેટલો લાભ થાય છે આ મેળાથી તમને? આ મેળામાં અમે વસ્તુ પર ડિપેન્ડ છે, પણ આપણે જે પ્રાઇસ રાખીએ એવો આપણને નફો થાય, તો પણ એપ્રોક્સ ડબલ તો થઈ જ જાય। આદરણીય વડાપ્રધાન શ્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા સુરત મહાનગરપાલિકા દર વર્ષે રાખી મેળાનું આયોજન કરે છે। તમામ ઝોનમાં 101 રાખી મેળાનું આયોજન કર્યું છે। અહીંયા અમે ચેરમેન શ્રી અને કમિશનરે અત્યારે રાખી મેળા ઉદ્ઘાટન કર્યું છે। એમ કલાકની અંદર તમામ ઝોનમાં ઉદ્ઘાટન થઈ જશે। વડાપ્રધાનના સ્ત્રી સશક્તિકરણના સિદ્ધાંતને સંકલ્પ કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા જે સ્વસહાય બહેનોની જૂથો છે, જે મધ્યમ પરિવારની દીકરીઓ છે, તેને આત્મનિર્ભર બનાવવા, તેમની આર્થિક રીતે મજબૂત થાય, પોતાના પરિવારને સહયોગ થઈ શકે તે માટે હું આપ તમામ ચેનલ મીડિયાના માધ્યમથી સુરતીઓને અપીલ કરું છું। આ મહિલાઓને આત્મસન્માનથી જીવવા અને આત્મનિર્ભર બનાવવા ફૂલ નહીં તો ફૂલની પાખડીથી ખરીદી કરીએ એ જ અભ્યર્થના। આ મેળો ક્યારથી ક્યાં સુધી ચાલુ રહેવાનો? આ મેળો આજથી શરૂ થયો છે અને 1 વીક સુધી આ મેળો અહીંયા શરૂ રહેશે। એમ એ જ રીતે તમામ ઝોનમાં જે 9 ઝોનમાં 101 મેળાનું આયોજન કર્યું છે એ તમામ દુકાનો પણ એ રીતે શરૂ રહેશે। ઓકે।